વાત કરીએ તો બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું 25મી જુલાઈએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. ધારાસભ્ય જેવી કાકડિયાએ આપી પ્રતિક્રિયા. અમરેલીના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ ન થતાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસિયાએ સરકાર સામે રોષ વ્યક્ત કરી લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બગસરા શહેરમાં તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આગામી 25 જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જેવી કાકડિયાએ જાહેરાત કરી છે. ત્યારે તાલુકામાં લોકોને આરોગ્યલક્ષી સારી સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 4.50 કરોડના ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલ તૈયાર થયેલ આ સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું, પરંતુ સરકારી હોસ્પિટલ તૈયાર થયાને 6 મહિના જેવો સમય થયો છતાં તેનું લોકાર્પણ ન થયું. તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી. ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી 25 જુલાઈની શુક્રવારના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાશે, જેથી હવે લોકોને 3 કિલોમીટર સુધી દૂર આરોગ્યલક્ષી સેવા લેવાના અંત આવશે. અશોક મણવર, ZSTV, અમરેલી.